આ તો છોકરો એનો ઘરવાળો મરી ગયો. હવે મારા છોકરાને મારે મોટો કરી નોકરી હલાય હારી મારે મજૂરી કઈ મોટો તો કરવો પડશે કે નહીં. હવે કોઈ મારો સાથ હાલે એવું નહીં. મારા ઘરવાળો મરી ગયો કોઈ આ બેહવાય ના આવ્યું. કેવું કર્યું બધાએ. અમારે બધું હતું જયારે જાહો જલાલી હતી ત્યારે બધા અમારો આમ કેળો પકડતા અને અમારે બધું એને બાપાની બીમારી આવી એવું કેન્સર આવ્યું મરી ગયા અને એમાં બધું મારે જતું રહ્યું. હવે મારે તો છોકરો એનો મારે તો મજૂરી કરીને આને તો મોટો તો કરવો. હવે ના હોય ને તો કોકના ખેતરમાં મજૂરી કરું અને છોકરાને મોટો કરું. તને ખવડાવું હેડ ઉભો હેડ અંદર. આખો દાડી કર્મ આ ટરચી કંધા તું કર ઓય બેહી જા. આખો દાડી વાળી હું કર્મ થૂક થૂક કરે તારવા દે હું નવરી હું અને લે હાદાડી વાળો આગળો આખો દાડી હું નવરી નહીં તારા વાદે બેટા વાળું આવું તાણ આ ઘડીક પણ હે ને પગ દુખાતા થાય. તમારો છોકરો માનતો નહીં ના કાતા હું તો હમણાં આ ટરચી જાય તો હારું આવે ને તો કહું છું હવે તો આ દો આવા કઈ જાઉં કર્મ આ નહીં આવતી હો બેટા નહીં આવતી. હજુ મનથી બોલાવ થારું હ નહીં આવતી હો. નકર પછી ટરચી સિવાય કઈસા જ નહીં હું કઈડા થઈ ભેડા થતા જાય હ કઈડો થાય ને ભેડા થતા જાય હ. એટલી તો ખબર પડે કે ઘરમાં પેલી બાયડી કોમ કર કર કરે હતા આખો દાડી જોન તો ફૂક તો શું કરવાનું આવે બેટા ચાલજો થોડો. હમણાં આલુ ચા તમારા માટે મેલ્યો હ તાણ કોમ કરો છો ને પણ નહીં કોઈ મને તમારો છોકરો હોય રૂપિયા આલી જાત હું તમને ચા મેલી મેલીને કહું સારું સારું નહીં પીવો. તમે કોઈ ભેગું કરી નહીં બધું આલી આયા હતા મોટાના ઘેર આયા હતા મારા ભાગે પડ્યા હ વૈકણ. છોકરાને મજૂરી કરી મોટો કર્યો તો મારે તો દુઃખ એનું એવી ના તો સુખી થાય. હું બોલું હવે મારે ભગવાને મને બીમારી એવી આલી હે ને મારથી કશું કોમ થતું નહીં. તો બે રોટલા ખાવા પણ મજૂરી કરવી પડે. હા મારું છોકરું આવ્યું. આ બેટા હા શું લાવી મારી છોડી શું લાવી તે હા લમકલું લાવી હે લમવાનું એ તો રમેકડું લાવી હવે તું તો ડેપા પાડા હો પણ મારી છોડીને હવે તું કંધેડો કરે અને મારી છોડીને રોગ વળગાડે ખબર બાબા પડતી નહીં. એ તો છોડી તો દેની આપલતા તમે કામ કઈડા થઈ તો જો કઈડી એને તો ના ખબર પડે પણ તમને નહીં ખબર પડતી. મારા છોકરા છોડી રમાડવા દે મને. હું રમાડવા દે એટલે એને રોગ લગાડેલું હા હાર સેટેથી રમાડે તાણા તો બેટા હો અંદર રમ અડવાન્સ માં છોડીને કશો વાંધો નહીં. પ્રિયાંશી નાવું તાર દાદી ચો જાય થોડું પોઈન્ટ થઈ જાય એટલે નડી જાય. આ કોના માટે પોણી મેલી વા આ હું કેટલા દાડા થયા 10 દાડા થયા નાડી તો તમારે નહીં શું કરવું હા લાકડા મારા ઉપાડી મારી ટાલ તૂટી જાય હ આ થોડું પોણી ચાલુ કે શરીર આ નહીં કોઈ લાકડું નહીં મેલવો આ કોઈ આવું નહીં હેડો આ પેલા ખેતરમાં જાદો 4 વાટિયા હેડો મને ચો ફાવશે આ ફાવક ના ફાવે આટલા વરા તો કાઢ્યા તા ને તમે તાણ કોઈ ના આવું નહીં આવું અને આ ભૂતેડા વેડા તમારા વાળ ને બાળ બધું બોધા માથા ના હાવ પેલા ગોડાન જેમ ફરો હો હાથે કરીને મને આખા ગોમમાં લજવી મારો હો જેટલી આવે છે લાવો બેટા. અને હું કહું એ તો વાપરતા જ નહીં હા બધું કે આ માથું બાંધવાનું કીધું મેં એ આ હું બધું ઈ જઈશ. તાણા આખા ગોમમાં લજવી મારો હો મને તમે હું નહીં દેખાતી આ તો પૂછ્યું એમ નહીં હું નહીં દેખાતી તમને તમે તમારી ના જ દેખાય આખો દાડી પણ પૂછવું પડે કે અત્યારે એને ઉંમર થઈ ગઈ ચોક પડા બળે નહીં તો ખોલા આપણો દવાખાનો ભરવા ઉપાડો ખાય બે ટાઈમ ઉંમર થઈ ગઈ હોય તો કોઈ ચક્કર બક્કર નહીં આવે અલ્યા ભાઈ ગયડો ના તો પૂછ્યું આ તો ન તો પૂછવા ફરજમાં નહીં આવતું. જો તો મન કહું મેં ખેતરમાં મેલ્યા અને આખો દાડી હું આ સાફ કર કરું અને ઘરમાં જોન તો થૂક થૂક કરે એટલે મારે કંઠગડો મારા સોડીનું કરવાનું નિયનું કર કરવાનું આખો દાડી હા જેમ કરવું એમ કરો ને ભાઈ તમે
જીમ નહીં હવે તમને હું જે કહું છું તમારે જે કરવું ને કરી દેજો પછી મને ના કહેતા તમને કહી દઉં હું. તું જે કરવું એ કરો, જે કરવું એ કરો. શું કરું? હું તો એના બોલું તોય દુઃખ ને તને બોલું તોય દુઃખ. મારે તો બધી બાજુ દુઃખ. મારાથી થતું નહીં હા. બધો કંઠવેળો તો કરવું પડે તારે તો. કોણ કરશે તારે બીજું? તમે કરજો. હારું ભાઈ અમે કરીશું. હું તો કોઈ ખાવા જવા દે કરવાનું મને. નહીં. ભોગા ના પાછું આખો દાડો. આવું તારા જાણે તારા તમારી જ વાતો હોય, બીજું કોઈ જફા હોતી જ નહીં. હોય જ ને તાણ. પકા કાઢી સ્વાદીથી ખાવાય દેતો નહીં. તારે વળી. કોઈ લે મો- બેટા આપણે કોઈ મારું હેઠે ખાધેલું હુકવી નાખ્યું અને તમારે ખાઈને હું કોમ હ અબળો હા હું જ ના પાછું વળી. આ પોણે થઈ ગયું નાવા નહીં પાણી લાવો કાઢો ના નહીં ના ચેડો તા. હું કાઢું પણ તમે હોય તો આવો હા બેઠો હું તો હોય. શું હતું? હું શું કહું હા હવે હું કંટાળી ગઈ હું કંટાળે તો ભલે કંટાળે પણ ખાટલા જોજે બધા. ખાટલા મેલ્યા બાલ ખાટલા છોડો પણ હું શું કહું હવે ના હોય ને તો તમે તમારા માના ચોક મેલ્યા હો જઈ ચમ હું કંટાળી હું મારાથી થતું નહીં મારા ઘરનું કરવાનું છોકરાનું કરવાનું ખેતરનું એ કરવાનું પણ એ તો મોમા ને હવે હતા તો ઘડી સારું બરાબર. એ તો મોમા ને નહીં તો શું મેલ્યા હોય ચિંતા. મોમાં હોય કે ના હોય એમની વાત નહીં પણ જો ના હોય ને તો ચોક આશ્રમ અત્યારે ઘણાય છે અલ્યા ભાઈ આશ્રમમાં ના મેલવા જવાય. ગોમ આપણને પછી કેવું કે છે ગોમ વાળા પછી તમને ખબર જ છે ગોમ વાળાને કોઈ કહેવાય નહીં. મારા બધા જોડે જ છે હું ઘણું રાખું ને ઘણું કરું બરોબર એવું ના કરાય. એવું કરાતું છે આપણાથી. તમારી માને લગભગ દોડતો હોય નહીં આટલું આટલું પોણી નાવાનું ધોવાનું ખાવાનું પીવાનું બધું આલું તો ઘરમાં કંદ કરવાની અને દોડ વગરનું ફરવાનું તો શું કરતી રાખ. હાલે જતા હતા ચટિયા ઉઘાડા લઈને જતા હતા તો મેં કીધું માથું બોધો તમે મને આખો ગોમ મને લજવાઈ મારતો તને શું કરું કયો એ તો હવે ડોશી ને શું કરવું તમે બીજું તો શું થાય? એમના શરીરમાં રોગ થયો બરોબર હવે તો હું સાચી વાત છે. હવે આ સોડી આવડી આખો દાડી 24 કલાક સોડી લઈને તેલ કરે હવે આપડે સોડી મોદી થાય તો ચોય પૈસા લાવીશું એ વાત સાચી. હવે તમારે મને રાખવાની હોય તમારી માને રાખવાની હોય તો હું જતી રહું કાં તો તમારી માને રાખો કાં તો મને રાખો તો અલ્યા તમારી માં ભાઈ, તમને આખો દાડી ટીપી ટીપી ખવડાવશે ને એને મોટા કરે ને હાલે રાખશે તમને હારું ભાઈ હારું. હેડો કોક કરીએ હેડો. તો હારું હેડ કરી દેવાનો જે હોય હા તો જવાબ મને આલો નકર હું હાલ હેડું મારા ઘેર નહીં જવું શું લેવા જવું હે. એટલે મેલવાન કરો કાં તો મારાથી થતું નહીં હારું હેડો તાર હું જાઉં ને કોકના પૂછપરછ કરું અને સમાચાર લેતા આવું તો આશ્રમ બાશ્રમ ને એ બધું જો ને એ બધું જોતા આવું બરાબર. તમે એમાં હું જોવાનું હોય સરપંચ ને પૂછી લેવાનું આ જુઓ તમારી માં આવી એ તો તાર હવે આ હવે પાણી બાણી આઈ નહીં પણ ઓમ ખાલી જોવા તો ખરી અમે હું લેવા મેલા પૂછજો પેલા ચાલ બેટા કોઈ આવતું નહીં કે બધા કે ઉનાળો આવ્યો હોય તો કે અમાર ના જોવો મને ના પાડી ચો લેવા જતા એમને એન માથામાં હું જોજો હું હવે ના ઘરમાં તેલ નહીં હે બધું હોય પણ આપણે હવે આર્યો શું પેલા કરવાનું લાજમી ચમ મારા મને હું એમ કહું આટલું આટલું કરીને ખબર આવું હવે તોય શું મને મારાથી થતું નહીં બેટા મારા હાથ પગ હેરતા નહીં શું માથું ઉડાવું કેમ આ રૂપાળે બે ટાઈમ તો જબર ખવાય હ થાળી ભરી ભરીને બે ટાઈમ ખાવા તો જબર જોવો હ તો દવા ગળું દવા ને તો ભૂખ લાગે શું કરું તાર કે દવા એવી દવાઓ ભારે ભારે આલી હોય તાર હાલ તો તમે વાતો કરો ઘડીક હું મારે વાતો નહીં કરવી જે હોય નક્કી કરો હોય કર હાલ તો તાર જો લઈ જઈને નાખું કયો એ મારે નહીં જોવાનું ક્યાં ખાડા બાડા નાખું આ ચાલો કાંઈમાં છોડી નાખો દાડી અડદ ના કરો નહીં અડવો બેટા નહીં અડવું તાર શું આધી હું બે બસ મારા ખાટલો ના હોય તો તું મને પેલા સાપરે નાખ્યા હું જતી. ચો સાપરે ને બાપરે ચો રાખવા નહીં તો પછી શું કરું કે તાણ તું તાર બાર ખાટલો રાખું બાર બે તો તમારે રહેવું હોય ને તો મારે રહેવું નહીં તો હું ચો જવું આટલા ગયડે ગટ પણ હવે તું મને કે ચો આશ્રમો ઘણાય છે જઈને કૂટાવો છો ઈકણ આશ્રમમાં કૂટો જો બેટા તું તો પગ બોલ હું શું કહું હવે તમારી બેની વાતમાં તું એ તાર સમજતી નહીં બા કરતા તું કર 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 હવે મને તકલીફ થઈ હું આખો દા ઊભી થઈ નહીં શકતી શું કરું કે આપણ તકલીફ થઈ હોય ને તો દોડિયામાં રેત લઈને બેહાય આખા ઘરમાં ના કરાય એવું કંધવેળો એ વાત સાચી હવે તાણ અને મારી છોડી આખો દાડી જોન તો ફર કરતી હોય વાત સાચી ચો જવું તાર હું તું કે હવે ચો જવું કે આટલી ગયડી ઉંમર મારી કહું તું મારી ઉંમર અમે તો જો હવે તમે અમારા હોમું જોવો મારા નેનું છોકરું હોય એમ જોવો ઉંમરની ચો વાત કરો હું તમે કેટલા દાડા હવે એમ કે એ આ છોકરો હમું વિચારો અને આ તો કાલ હે ને હોય તો કાલ ઉપડી હેડશે કશું આપ હું કહું તમને અને જો ઘરમાં પેટો ને રોગ તો એકબીજાના ચેપે લાગે જ જા હારું કાલ જો હું નક્કી વખતે કરતા હોઉં કોક કામ બીજું શું કરું. બેટા આવું ના કર મારા જોડે બેટા ના કર આવું હું જો જાય આટલા ગયડે ગટ પણ
મારી ઉંમર અમે જોવો તમે. તમારી ઉંમર હોમું જોઈને મારા છોકરો હોમું નહીં જોવાનું. તમે તો કાલ તમે ભગવાનના ઘેર જતા રહ્યા હો નહીં અને મારે તો મારી થોડી તો હજુ કઈ ઉછેરીને મોટી થાય એને રોગ બોગ લાગશે તો મારે શું કરવાનું અમને લાગશે તો અમારે શું કરવાનું તું કહે એમ કરે હું બસ તું કે એમ કરું મને કાઢે નહીં મહેરબાની કરીને મારી કેટલી ઉંમર હવે ઘણું તમે સમજાય તમે સમજાવત અત્યારે સુધી આટલો મારા આ નોબત જ ના આવતા બધી તમારી ઓવ મારો તમારા ગત લપા નહીં કૂટવા હે બેટા આપણો મજૂરી કરી મારા છોકરાને મોટો કરું આટલું કર્યું આજ મારા દાડા કેવું આયા ભગવાન મારો છોકરો મને આશ્રમમાં મેળવાનું કેવા માંગશે હું કેવું કોને કહું તો મને સાથ આવે મારા છોકરા વગરે નહીં રહેતી મારા છોકરાને છોડી વગરે હું નહીં રહેતી હું કોને કહું તો મારા છોકરાને સમજાવે મને અહીંથી ના લઈ જાય મારું ઘર મેળવીને ચોય જવું નહીં હું પૈણી ના આવી તારની હું આવીને હું કોકને કહું તો કોક મારું અભર તો મારા છોકરાને સમજાવો કોક આય ગંગા આય. દીઘાભાઈ હવ ચાલો ભાઈ શાંતિ શાંતિ. ચમ આગોરા ધાડાડે. હું તમારી જોડે એક વાત કરવા આવી હું. હા બોલો બોલો. પાણી પીવો પેલા એ પાણી પીવો. ના પાણી તો આનથી નહીં. હા દીઘાભાઈ મારા છોકરાને સમજાવો તો. કેમ શું થયું? મારો છોકરો મને આશ્રમમાં મેળવા આવે મને એના વગર ના પાવે પેલી છોડી વગર હું આટલા કહે કે હવે હું આશ્રમમાં કરવા જાઉં મારું ઘર મેળવીને એમ કહેજો તમે. શું વાત છે શું નહીં મને કહો તો ખબર પડે. તો મને જો તમને ખબર તો મને બીમારી છે બરાબર. હા હવે હું મારાથી કામ થતું નહીં હું જોન તો બેહું તો આગળ મને નાવું મારું શરીર હેડ નહીં હું તો નવ ધોઈ વહુ શું આપણો વહુને કોઈ ના કહેવાય બરાબર. તો વહુ શું છોડીને મારે જોડે રમવા ના દે તમે ક્યાં ઘરમાં ના રહો વાર બેહો ને આવું બધું કે હવે આપણે થોડું અમે કોઈ મને સાપરું કરી હું ઈ જતી રહું તો કે ના તમને રાખવા જ નહીં કહેવાય તો આશ્રમ જ જતા રહો કે જોવો જ નહીં હવે હું ચો જવું એમ કહેજો મને ના ફાવે મારા છોકરા વગર તો તમે એવું કે છે એમ છોકરો બહુ બે તો તમે સમજાવો મારા છોકરાને છોકરા ટકા કરતા આવડો મોટો કર્યો બહુ લાયા લીધા મારા આવા દાડા જોવાના. તમને ચો નહીં ખબર મારા ઘરવાળો જવાનીમાં મરી ગયો મેં આ છોકરાને કેટલી મજૂરી કરી મેં મોટો કર્યો એને ભણવું તો હજી ભણાયો તો હવે નહીં ભણતો તો ખેતરમાં કામ કરે પણ હવે મારાથી નહીં થતું કહેવાનો મતલબ ના એને મેં મોટો કર્યો પણ છોકરો મારો સમજતો નહીં બોલો શું કરવાનું છોકરા બહુ માથા નહીં મળી એમ ને. બહુ ને તો હવે મારે કોઈ ના કહેવાય ચમ કે હવે એ રોટલા ઘડીને હવે મારા છોકરાને શું ખવડાવો પાછું મારાથી તો થતું નહીં હવે વહુને મારે કોઈ ના કહેવાય પણ આ છોકરો સમજો કે એમ કે મને ના કાઢે તો સારું એમ ઘરમાંથી. હા તો હમણાં આવે એટલે કહું હેડો હમણાં હું જઉં ને એ નક્કી કરવા જેવો આશ્રમમાં બોલો પાછો એવું છે એટલે હમણાં અહીંથી જ હેડશે બરાબર તો હું ઘેર જઉં છું અત્યારે એને ખબર ના પડે તમે ખાલી સમજાવ ખરી મારી જોડે આવું ના કરે મને આ ઘર વગર ના બધા તમારા બધા વગર મને ના ફાવે આપડે આવતા છે વાતો કરીએ બેહીએ મને ફાવે આશ્રમમાં ફાવે હું ઓળખે ઈ મને કોઈ ના ઓળખે આશ્રમમાં કોણ ઓળખે તો અને હું જતી રહું આશ્રમમાં જઉં તો ગામ વાળા પછી છોકરાને કહેશે કે નહીં કે હું તારી માન મારે બારમું કરવું પડે કાઠું પડ્યું તાર હું એટલે હું એને સમજાવું પણ નહીં સમજતો તો તમે હમણાં અહીંથી હેડા ને તમે સમજાવો એટલું કરો મારું કામ કરજો ને ભાઈ. હા તો હમણાં નીકળવા તો હું કહી દઉં હા ને હું જઉં પાછી ન કઈ એમ થશે કે ડોસી ચો જતી રહી પાછી આવે એટલે કહેજો. ડોશી હોય તો બે કે હાલ છો જઈતા જઈ તો મૂવી જઈ પણ પાછી ના આવે તો સારું હવે કે જો જઈથી આકડી જાય તો સારું પણ હોય ના આવે સારું હવે પ્રિયાંશી તને તાર પપ્પા છે સાયકલ તો પડી હે રીયું તને તાર પપ્પા આવશે હું શું કહે તને તાર દાદી ચો જઈએ તને હે ઓમ જો આજે જો પેલું જીવડું આવી જો અને તાર પપ્પા ને હવે ડાબા જતા એટલે તાર બેસતા હવે આ પપ્પા આવે એટલે બધી વાત કરવી છે પણ જવાબ હું આલે હું તો એમ વિચારું છું
કેટલી શીખર હવે આવશે કે નહીં આવે ખબર નહીં પડતી તાર બાપુ શીખર કેટલે ગયો છે ચોકન જ્યાં ફટકાવા તારે अब ખાટલા નહીં બેહવાનો કોઈ બેહો હા ભોય બેવ તાણ કેટલા દાથી નાયો નહીં અમે કેટલા વાસ મારો હમ આ હોય આમ નાવાની ખબર નહીં પડતી આ પેલો અવાળા ઘણો પાણી નહીં લેતા હોય તો મારા બેટા આજકાલના છોકરા ડૂસી નહીં મેકવા જાય ડોહા નહીં મેકવા જાય છોકરા પાછા કોઈ મારા બેટા મારા બેટા બહુ કાઠું કરવું પડશે આ છોકરા બહુ શંકાવા પડશે એટલે કાલ અમારો વારો લાવો મારા બેટા આશ્રમમાં મેકવાનો આ ખવડાવતો નવરાવતો જોર આવે એટલે સીધા આશ્રમમાં સદાવત ના ખોલ્યું હોય છોકરા પહેણાવા જ નહીં મારા નોનડીએ એ વિપુલ વાહ 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 બોલો બોલો જીગાબા હું હતું બે પેલા શું કરો કયો તમે આમ શું ધાર્યું છો આમ કોઈ ખબર પડતી રહે હવે કેમ હું થયું આ ડોશીના આશ્રમે મેકાવ જવાય તાર ખવડાવતો જોર આવે છે કોને કીધું તમારે આવું મને વાત મળી છે ઓહો એવું હવે શું કરું મૂકજો હળો તમે તમને બારમાં કરતા જોર આવે એમ ને ના એવું નહીં તો જીગાબા ડોશીની સેવા ચાકરી કરતા જોર આવે છે એવું નહીં જીગાબા તમે સમજતા નહીં વાતના હા આમાં એવું હોય કે જો ડોશી ને ગયા ને ડોશી ને બીમારી એવી છે થોડી અને બૈરું એ બોલ બોલ કરે અને ડોશી બેને મેળ આવતો ઉંમર થાય તો બીમારી થવાની નથી થોડું આ ઠંડુ પડે તો ઘડી થોડા મિલ લેવું કહું ઉંમર થાય એટલે ઘણા મા બાપ થાય એટલે હરેક રોગ થવાના એ વાત જવાને જવા રહેવાના પણ નહીં કોઈ તકલીફ જેવું નહીં જીગાબા તો સારું હ બધું હું જોઈને આ બધું વ્યવસ્થિત કર કોઈ ચિંતા જેવું જ નહીં અને આ તું ક્યાં કાલ ઉઠીને બીજા ગામના છોકરા શીખે છે મા બાપ રાખે જ નહીં ને પછી ના ના એવું ના હોય એવું હતું છે એ કાલ- ના થાય કાલ આ તું મેચાવે કાલ અમારા છોકરા અમને મેચે આવે એ સારું જ નહીં એ મજા આવે એવું છે નહીં કોઈ શું તકલીફ મજા જેવું આવે? હોય તો તમે તમે ખેતરમાં ઓળખીતા હોય મજૂરી તો કરી ફાવે. કરી મરી જાઓ આશ્રમમાં ફાવે હા ઓ છોકરા રમાડો છોકરા એકલો એ સારું 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 હેડો હું જઉં હેડો મારે અને મોડું થાય. મેકવા ના જાતો પાછો એ તો ના મારે તો મિલ્યાવા જ છે ખોટું આ બધું રોજ તો તારા વાળવા નહીં છોકરાને કરી. મૂકે કે તારા છોકરાને અંગત લેતો જાજે સારું સારું હો. એટલે તમને મેકવા આવવા પાછા અરે બેટા છોકરા પાછા કોઈ આ જઈતી થોડો ઓટોમાં જીવ ગભરાતો તો પછી ગોળીઓ લીધી હતી તો મેં કીધું આખી પાછી થવું થોડી તો ઓછું ખાતા હોય તો તો ખાધું તારા સવાર ચા ને ખાઈ ખાઈને એકલી હવે અને ગોળી ને દૂધ ને બૂધ ને રૂપાળું ખાવા જો પછી જીવ નહીં બધું ગંધાય તમારા ને આ જબર સવારે શ્વાસે રૂંધાઈ જા એક આટલું દાડો. વાટકી દૂધ ને 2 પાલ્લે ખાધા કોઈ ખાધું નથી હવે મેં મારા જાતે 2 પાલ્લે આલ્યા હતા તમને અને ગલાસ ભરીને દૂધ આલ્યું વાટકી નહીં આલ્યું અંદર મેલ દીધું તું નહીં પીધું મેં કીધું તારો. મારા ભૂખ લાગશે ને તો પીએ કહું આવ્યો મારો છોકરો આવ્યો એ શીખર ચેટલે રહ્યા હું એમની જ રાહ જોઉં છું. તું સમજાય ને તું સમજ બેટા મને ના મેળશો આશ્રમ હું તો એકલી નહીં રહી શકું મારા છોકરા વગર ને મારી છોડી વગર હું કેવી રીતે રહું કે મારે કોણ મારું એમ કેજે તું સમજ તમે જો હું તમને સમજાઈને થાકી તમે સમજી જાવ હોત ને તો સારું હતું હું તો આ હવે એમ બાબત હું કહું. ના લાવત પણ મને તું સાપરે મુદ્દો રાખ એકલી હું રહે હું બીજું તો શું કરું કે તો મારી ઈચ્છા એવી જ હતી મેં કીધું ખેતરમાં સાપરું કરી આલે ને ડોસી નિયમ લે પણ એ ડોસીએ પછી તમે તમારા વાડી કરીને એટલે હવે મારા વાડી કરવી જ પડશે આ શીખર ચેટલે હી તમારો છોકરો શીખર ચેટલે જાય હી ખબર જ નહીં તો બિસ્કિટ ખાવું ને હું હા કરો હું પેલું બાજુ જો ને શું થયું પાછું ચાલુ ચાલુ છે આ જો પણ આ જો હજુ બાયણા વચ્ચે બેહીને કંધવેડો કરે તો બેહું. હાલ લે હેડ ફટાફટ આપણે લુગડા ગુગડા તૈયાર કરી દે જવાનું ચોકર એ બેટા મને ના મેલ ને બેટા તમે મને નક્કી નહીં કરી ફાવે તારા વગર. નક્કી કરીને મને મારી છોડી વગર નહીં ફાવે મને ના મેલ ને બેટા એ આવું ના કરતો. હા એ તો સારું હે બા એ તો કેવું હે ખબર મસ્ત મને હે. નહીં મારે હારું રહેતા હોય મને હે ને એક ટાઈમ ખાવા આલજે બેટા પણ મને ના મેલ બેટા ના પણ વય કરતી બા એ સારું હે વય તો તને ખાવાનું હખું નહીં મને મારી છોડી મળતું વગર એ નહીં કેવું ભાવે. મસ્ત પણ હે એ પંખા પલંગ ને ટીવી જોવા મળશે ને મને બધો મારી કાચો છોડી બધો વગર નહીં આશા મોટો ને છોડીને બહુ મસ્ત હે એ તો ખાવાનું ટાઈમ સર મળશે ને પણ બેટા મને તારા વગર નહીં ફાવતું એકલું એ તો અમે આવીશું ને તાર ભેગા થવા રવિવારે ઉભા થો ચાલો. બે હા લેડો મને ના અમે રવિવારે ભેગા થવા આવીશું તો તારો તું ચાલુ થઈ ગયા હેડો મને રહેવા દે કે મને મારા ઘરમાંથી ના કાઢ કર ના મને નહીં ફાવે આ સોડી વગર ને મારા છોકરા વગર નહીં ફાવે બેટા ના કર કે આવું મને આ કરે છે હેડ હા ડોશી હેડ ના